થાઇરોઇડ છે, પીસીઓએસ છે, વજન વધારે છે, ફેટી લીવર છે અને ડૉક્ટરે કહી દીધું જઈને વજન ઘટાડો. તો વજન જ્યારે ઘટાડવાની વાત આવે તો આપણે ડાયટ ઉપર તો ઘણા બધા વિડીયો આની પહેલાં મેં બનાવ્યા છે, પણ આજના એક ઇમ્પોર્ટન્ટ વિડીયોમાં હું વાત કરવાની છું એક્સરસાઇઝ ઉપર. કેમ કે એક્સરસાઇઝ એ વેટ લોસની જર્નીમાં બહુ જ અગત્યનું છે અને લગભગ એક્સરસાઇઝની વાત આવે ત્યારે ઘણી બધી વખતે ઘણી બધી નાદાનીમાં મિસ્ટેકો થઈ જાય છે. આ કઈ મિસ્ટેકો ન થવી જોઈએ અને પ્રિકોશન્સ કયા રાખવા જોઈએ જેનાથી તમને એક્સરસાઇઝનો મેક્સિમમ બેનિફિટ મળે તાકી તમારું રિઝલ્ટ આવે, એના ઉપર આપણે વાત કરીએ. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. એક્સરસાઇઝ, આપણને બધાને ખબર છે કે એક્સરસાઇઝના ફાયદા કેટલા બધા છે અને એમાં કોઈ ડાઉટ જ નથી. જ્યારે પણ પેશન્ટને, ખાસ કરીને થાઇરોઇડની વ્યક્તિઓની હું વાત કરું છું, કહીએ ને કે એક્સરસાઇઝ કરો તો સૌથી પહેલો જવાબ એ આવે, ડૉક્ટર એક્સરસાઇઝ કરીને જોયું કાંઈ વજન તો ઘટ્યું જ નથી, એટલે કાંઈ અમને મજા નથી આવતી. એ અગર ન ઓપ્શન હોય તો બીજો જવાબ આ આવે ને આવે જ, ડૉક્ટર એટલું થાકેલું લાગે છે કે એક્સરસાઇઝ કરવાનું મન જ નથી થતું. પહેલાં કંઈક એનર્જી આવે તો અમે એક્સરસાઇઝ કરવા જઈએ ને. તો આ સૌથી પહેલો પોઈન્ટ જે છે કે થાકેલું લાગે છે. તો જો અગર તમને થાકેલું લાગતું હોય તો એની પાછળ ઘણા કારણો છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, થાઇરોઇડનો અગર પ્રોબ્લેમ હોય તો લાઈફ લોંગ તમારે થાકેલું જ ફીલ કરવાનું છે એ નક્કી નથી. અને જો તમને થાકેલું ફીલ થઈ રાખે છે મતલબ તમારી ટ્રીટમેન્ટ ક્યાંક ને ક્યાંક કોઈક એક એવા એંગલમાં અટકેલી છે. લોકોને લાગે છે કે થાઇરોઇડ થઈ ગયું છે તે એક ગોળી ગળવાથી થાઇરોઇડ ઠીક થઈ જાય. અનફોર્ચ્યુનેટલી એવું નથી થતું. થાઇરોઇડની સાથે સાથે બીજી એટલી બધી સિચ્યુએશન્સ કનેક્ટેડ હોય છે જેનાથી વ્યક્તિને થાકેલું લાગે છે. તો જો તમને ફટીગ થતું હોય તો પ્લીઝ તમે તમારું અપ્રોચ ચેન્જ કરવાની તમારે જરૂર છે. ઓકે, આજે હું એ થાકેલું શેના માટે લાગે છે એના પર કઈ કઈ વસ્તુ પર ધ્યાન દેવું એના ઉપર વિડીયો નથી, આપણો એક્સરસાઇઝનો વિડીયો છે, એટલે હું એના ઉપર વધારે વાત કરીશ. પણ જો અગર થાકેલું લાગતું હોય તો તમે એ અપ્રોચ ઉપર વર્ક કરો તો તમારી એનર્જી લેવલ આવશે. અને ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે તમે થોડી ઘણી પણ એક્સરસાઇઝ શરૂ કરશો ને તો શરીરની અંદર એન્ડોર્ફિન નામના કેમિકલ રિલીઝ થાય અને એ જ્યારે કેમિકલ રિલીઝ થાય તો ઓટોમેટિકલી એનર્જી આવે છે. ઓકે, એટલે થોડું ઘણું ફટીગ ટાયર્ડનેસ હોય તો એને ઓવરકમ કરવા માટે તમે એક્સરસાઇઝ કરો, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ તો પણ અગર વધારે પડતું ફટીગ છે જે નથી એડ્રેસ થતું તો તમારે એના ઉપર ધ્યાન દેવાની જરૂર છે. ઓકે, બીજું જ્યારે અમે એક્સરસાઇઝની વાત કરીએ તો એક પેશન્ટ એવું આવ્યું કે ડૉક્ટર એક્સરસાઇઝ કરવાથી શું મારો થાઇરોઇડ નીકળી જશે? તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જે થાઇરોઇડનો પ્રોબ્લેમ જે છે એ હોર્મોનલ પ્રોબ્લેમ છે અને ઘણી ખરી વખતે એ ઓટો ઇમ્યુન પ્રોબ્લેમ હોય છે. તો ઓટો ઇમ્યુનનો હાશીમોટો કે એવા જ્યારે પ્રોબ્લેમ હોય તો એમાં જે ઇશ્યુ છે એ ખાલી થાઇરોઇડ સુધી નથી, એ ઇશ્યુ ઇમ્યુન સિસ્ટમ સુધી ઘૂસેલી છે. એટલે એને મેનેજમેન્ટનું આખું અલગ હોય. આ થાઇરોઇડ અને ઓટો ઇમ્યુનના પ્રોબ્લેમ કોઈ લાઇફસ્ટાઇલ ડિઝીઝ નથી કે તમે એક્સરસાઇઝ કરશો એટલે નીકળી જાય. ઘણી ખરી વખતે તમે લાઇફસ્ટાઇલ ડિઝીઝ જેમ કે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર એમાં તમે સાંભળ્યું હશે કે થોડું વજન ઘટાડો, વેટ ઓછું કરશો, એક્સરસાઇઝ કરશો તો ડાયાબિટીસ નીકળી જશે. એ ત્યાં એપ્લિકેબલ છે. અનફોર્ચ્યુનેટલી થાઇરોઇડમાં નથી એપ્લિકેબલ. એક્સરસાઇઝ જે છે એ થાઇરોઇડની કોઈ ટ્રીટમેન્ટ નથી કે એને કોઈ રિવર્સ કરવાનું. ડેફિનેટલી તમે થોડું એક્સરસાઇઝ કરશો તો તમારી થાઇરોઇડનું જે ફંક્શન છે એમાં ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ આવશે, એને સ્ટિમ્યુલેટ કરશે, બટ ઇટ ઇઝ નોટ અ રિપ્લેસમેન્ટ ઓફ યોર થાઇરોઇડ ઇશ્યુ એન્ડ ઇટ ઇઝ નોટ અ ક્યોર. તો પ્લીઝ દેટ યુ મસ્ટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ડૉક્ટર હું ક્યારેથી સ્ટાર્ટ કરું? કોઈ પ્રિકોશન્સ લેવાની જરૂર છે? જવાબ છે હા, પ્રિકોશન્સ લેવાની જરૂર છે. ઓકે, કયા કયા પ્રિકોશન્સ છે? સૌથી પહેલાં તમારું થાઇરોઇડનું બ્લડ ટેસ્ટ કરાવો. જી હા, સૌથી ઇમ્પોર્ટન્ટ છે બ્લડ ટેસ્ટ કરાવો. કેમ? એ અન્ડરસ્ટેન્ડ કરવા માટે કે તમારું થાઇરોઇડનું સ્ટેટસ શું છે, તમારું થાઇરોઇડ વ્યવસ્થિત મેનેજ, ઓપ્ટિમાઇઝડ, કંટ્રોલમાં છે કે નથી.
જો અગર તમારું થાઇરોઇડ કંટ્રોલમાં નથી અને બાય ચાન્સ જો એ હાઇપર થાઇરોઇડના જેવા સ્ટેટમાં હશે, કાં તો તમને હાઇપર થાઇરોઇડિઝમ, ગ્રેવ્સ ડિઝીઝ, જો તમને એવો પ્રોબ્લેમ છે, તો એ સ્ટેટમાં જ્યાં સુધી આ યુથાઇરોઇડ સ્ટેટમાં ન આવે ત્યાં સુધી એક્સરસાઇઝ કરવાનું એડવાઇઝેબલ પણ નથી. કેમ કે હાઇપર થાઇરોઇડની વ્યક્તિઓના હાર્ટ રેટ બાય ડિફોલ્ટ બહુ હાઈ થઈ જાય છે અને આવા ટાઈમે એક્સરસાઇઝ કરવું એ વધારે ડેન્જરસ થઈ શકે. તો પ્લીઝ થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરાવો, ઓબ્ઝર્વ કરો તમારું થાઇરોઇડ કયા સ્ટેટસમાં છે. અગર હાઇપર થાઇરોઇડ છે તો થોડો ટાઈમ રૂકો, એને યુથાઇરોઇડ નોર્મલ લેવલમાં આવવા દો, પછી તમે ધીરે ધીરે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો. ઓકે. અને જો તમે હાઇપોથાઇરોઇડ છે અને એ પણ બહુ વધારે પડતું કંટ્રોલમાં નથી, તો એવા સિચ્યુએશનમાં પણ તમારી મેટાબોલિઝમ બહુ સ્લો હશે, તમને બહુ વધારે પડતું ફટીગ અને સિમ્ટમ્સ હશે, તો એવા ટાઈમમાં પણ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી, એસ્પેશિયલી બહુ વિગ્રસ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી કેન બી અ પ્રોબ્લેમેટિક. તો એને પણ તમે થોડું સ્ટેબલ થઈ જવા દો. થર્ડ છે તમારી મેડિકેશન. એ જુઓ કે તમારો ડોઝ તો એડિક્વેટ છે. ઘણી ખરી વખતે થાઇરોઇડની જે દવાના જે પાવર છે એમાં ફેરફાર આવતા હોય છે અને પેશન્ટો રિપોર્ટ નથી કરતા, ડૉક્ટર પાસે નથી જતા ફોલોઅપમાં અને સેમ પાવર લીએ રાખે. તો જો જરૂરત કરતાં જો તમારી બાય ચાન્સ પણ વધારે પાવર લેતા હશો તો એને લીધે પણ તમારા હાર્ટ ઉપર અસર આવી શકે. તો પ્લીઝ એટલીસ્ટ આ પ્રિકોશન્સ તો તમારે રાખવા બહુ જરૂરી છે બિફોર યુ સ્ટાર્ટ ધ એક્સરસાઇઝ. ઓકે. જ્યારે પછી આટલા પ્રિકોશન્સ થઈ ગયા અને એક્સરસાઇઝ કરવાની વાત આવે તો પેશન્ટ બહુ વધારે પડતું મોટિવેટ થઈ જાય. હા ભાઈ, આજથી તો ચાલુ જ કરી નાખવું જોઈએ અને જીમ તોડી નાખીએ. ઓકે, 2 કલાક એક્સરસાઇઝ કરી, વજન ફટાફટ ઘટાડી નાખવું. ડોન્ટ ડુ દેટ મિસ્ટેક. ઓકે. એક્સરસાઇઝની જ્યારે વાત આવે છે, સ્ટાર્ટ સ્લોલી, ગો સ્લો. આપણે રાતોરાત જીમ આખું નથી તમારે જ એક્સરસાઇઝ કરીને પતાવી નાખવાનું, એક દિવસનો નથી આ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ તમારી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનનો પાર્ટ છે. ગ્રેજ્યુઅલી એને તમારી સાથે ઇન્કોર્પોરેટ કરો. એક દિવસમાં જો કરવા જશો ને તો હાઈ મોટિવેશનથી તમે 2-4 દિવસ તો કરી લેશો, પણ તમે મેન્ટલી રેડી છો, શું તમારું બોડી ફિઝિકલી રેડી છે એક્સરસાઇઝ માટે, એ બહુ અગત્યનું છે. મેન્ટલી હું ગમે એટલી ચાર્જડ અપ હોઉં, પણ જો મારું શરીર સાથ નહીં આપે તો એનો મતલબ નથી. અને શરીરને આટલા વર્ષોથી અગર જો આદત નથી એક્સરસાઇઝની, રાતોરાત એને તમે ચેન્જ કરવાની કોશિશ કરશો તો એ નહીં થાય. એટલા માટે જ એને ધીરે ધીરે એને ટાઈમ આપો. ભલે સ્ટાર્ટિંગમાં તમે 10-15 મિનિટ એક્સરસાઇઝ કરો. લેટ યોર બોડી નો કે હવેથી હું એક્સરસાઇઝ રેગ્યુલર બેસિસ પર કરવાની છું. અને જેવું તમે આ રેગ્યુલર બેસિસ ઉપર કરશો, ધીરે ધીરે બોડી તમારી એડેપ્ટ થશે અને તમે વધારે ને વધારે એક્સરસાઇઝ કરી શકશો. ઓકે. હવે જ્યારે આપણે એક્સરસાઇઝની વાત કરીએ છીએ તો એક્સરસાઇઝ કરતી વખતે ઘણી બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં દેવાની જરૂર છે. ઓકે. સૌથી પહેલાં, કેટલો ટાઈમ એક્સરસાઇઝ કરવી, આ સૌથી કોમન ક્વેશ્ચન હોય છે. તો જેવું મેં હમણાં કીધું, સ્ટાર્ટ સ્લો. 15-20 મિનિટથી તમે એક્સરસાઇઝ ચાલુ કરો અને ધીરે ધીરે તમારી પોતાની બોડીની ટોલરન્સ કેપેસિટી જુઓ. મેક્સિમમ યુ કેન ગો અપ ટુ 60 to 90 મિનિટ, યાની 1 થી 1.5 કલાક. આનાથી વધારે એક્સરસાઇઝ નથી કરવાની. લોકોને લાગે 2-3 કલાક જીમમાં જઈએ. હા, તમે જો જીમમાં જાઓ ઇટ્સ ઓકે, બટ એક્સરસાઇઝ એટલા ટાઈમ નથી કરવાનો. કેમ કે એને લીધે જેટલું વધારે ઇન્ટેન્સ તમે એક્સરસાઇઝ કરશો એટલું તમારા બોડીમાં પ્રોબ્લેમ્સ આવશે. કોર્ટિઝોલ હોર્મોન વધશે અને આ વધેલો કોર્ટિઝોલ હોર્મોન તમારું વજન ઘટવા નહીં દે. એટલે ઓવર એક્સરસાઇઝ નથી કરવાની, એક સર્ટન ટાઈમ ડ્યુરેશનની જ એક્સરસાઇઝ કરવાની છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે કે ક્યારે એક્સરસાઇઝ કરવી, સવારે, બપોરે, સાંજના, રાતના. જેટલું બની શકે એટલું એક્સરસાઇઝ ઇવનિંગ ટાઈમમાં તમે એવોઇડ કરો. ઇવનિંગ ટાઈમમાં શું થાય, એક્સરસાઇઝથી એન્ડોર્ફિન રિલીઝ થાય, એનાથી આપણું માઇન્ડ ઉત્તેજિત થઈ જાય, પછી આપણને ઊંઘ ના આવે. ઓકે. તો એ આપણી જે બોડીની જે નેચરલ રિધમ છે એનાથી ઓપોઝિટમાં ચાલશે. તો જેટલું બની શકે એટલું એક્સરસાઇઝ સવારના એમ્ટી સ્ટમક, ફાસ્ટિંગમાં, કાં તો પછી મોર્નિંગ કે ડે ટાઈમમાં એક્સરસાઇઝ ઇઝ એડવાઇઝેબલ. ઓકે. ખાસ કરીને જો અગર તમને થાઇરોઇડની સાથે ડાયાબિટીસ હોય તો અને ફાસ્ટિંગમાં એક્સરસાઇઝ કરવાના હો તો તમે તમારા શુગર ઉપર પણ ધ્યાન દેજો, કેમ કે હાઇપોગ્લાયસીમિયા થઈ શકે. ઓકે. તો આ થયો સેકન્ડ ક્વેશ્ચન કે કેટલા વાગે એક્સરસાઇઝ કરવાની.
ઓફકોર્સ બહુ બેઝિક વસ્તુ છે. એક્સરસાઇઝ કરતી વખતે મેક શ્યોર કરો તમે પ્યોર કોટનના બ્રીધેબલ ફેબ્રિકવાળા કપડાં પહેરો, જેનાથી પસીનો એબ્ઝોર્બ કરવામાં ઇઝી પડે. જ્યાં સુધી બની શકે આર્ટિફિશિયલ જો ક્લોધિંગ મટીરિયલ છે એ એવોઇડ કરજો, બિકોઝ એનાથી શું થાય કે તમને પોતાને બ્રીધિંગમાં પ્રોબ્લેમ લાવશે. ફ્લેક્સિબલ સ્ટ્રેચેબલ કોટનના કપડાં મળે છે આજકાલ, યુ કેન યુઝ દેટ. ઓકે, ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ ધ ક્લોધિંગ. નેક્સ્ટ ઇઝ અ હાઇડ્રેશન. હાઇડ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નોટ કે ખાલી તમે એક્સરસાઇઝ કરો છો ત્યારે પણ, એક્સરસાઇઝના પહેલાં પણ અને એક્સરસાઇઝના પછી પણ હાઇડ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મેક શ્યોર કરો તમે વોટર ઇન્ટેક રેગ્યુલર રાખો. નોટ ઓન્લી વોટર, સાથે સાથે તમે જોયો તો એમાં ઇલેક્ટ્રોલાઇટ્સ નાખી શકાય. અગર ઇલેક્ટ્રોલાઇટ જેવું ફેન્સી વસ્તુ ન હોય તો સાદું લીંબુ નિચોડી અને થોડું મીઠું નાખીને આટલી વસ્તુ રાખશો તો પણ તમારું એક નાનું એક મિની ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક બની જશે. ડ્યુરિંગ ધ વર્કઆઉટ અને બિફોર એન્ડ આફ્ટર વર્કઆઉટ આટલી જ આને તમે પીતે રાખશો તો તમારી બોડી વેલ હાઇડ્રેટેડ રહેશે. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન. જી હા, ડ્યુરિંગ ધ એક્સરસાઇઝ એન્ડ બિફોર એન્ડ આફ્ટર એક્સરસાઇઝ પ્રોટીન ઇન્ટેક બહુ જરૂરી છે. બિકોઝ એક્સરસાઇઝ જે છે એ બોડી પર એની ખાસ કરીને મસલ્સ ઉપર એની ઉપર અસર આવે છે, અને જેને મસલને રિપેર રીજનરેટ કરવા માટે પ્રોટીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોટીન બિલ્ડિંગ બ્લોક એલિમેન્ટ છે. પ્રોટીનનું ઇન્ટેક બહુ સારું રાખજો. જો તમારું વેટ એક્ઝામ્પલ તરીકે જો 50 કિલો હોય તો તમારે 50 ગ્રામ પ્રોટીન પરથી દિવસે લેવું જરૂરી છે. અને જો તમારું વેટ લોસનું ટાર્ગેટ હોય તો તમારું પ્રોટીન ઇન્ટેક આનાથી થોડું વધારી શકાય. ઓકે, જ્યારે તમે પ્રોટીન લો છો ઓલ્સો મેક શ્યોર કરો, ખાસ કરીને જો તમને ઓટો ઇમ્યુનનો થાઇરોઇડ હોય તો, કે આ જે પ્રોટીન છે એમાં શુગર ન હોવું જોઈએ, લેક્ટોઝ ન હોવો જોઈએ. ઓકે, સોય ફ્રી આવા ટાઈપના બેઝિક પ્લાન્ટ બેઝ પ્રોટીન તમે લઈ શકો છો. નોનવેજ પ્રોટીન પણ તમે લઈ શકો. ડાયટમાં હાઈ પ્રોટીન કોન્ટેન્ટ માટે એગ્સ છે કાં તો ટોફુ છે, ઓકે, એ તમે ઇન્ક્લુડ કરી શકો. દાળો વધારે પડતી હું ફેવરમાં નથી, બિકોઝ દાલ્સમાં એટલું પ્રોટીન નથી, રિલેટિવલી કાર્બોહાઈડ્રેટ કોન્ટેન્ટ પણ વધી જાય છે. તો પ્રોટીન સોર્સિસ માટે પ્રોટીન પાવડર્સ થઈ ગયા, એગ્સ થઈ ગયું, કાં તો પછી નોનવેજ ખાતા હો તો મીટ છે. ઓકે, ધીઝ આર હાઈ ઇન પ્રોટીન કોન્ટેન્ટ. આપણે અને વેજીટેરિયન સોર્સિસમાં યુ કેન હેવ ટોફુ, ઓકે, વિચ ઇઝ સોયા બેઝડ પનીર. પછી પનીર થઈ ગયું અગર તમને ડાયટરી લેક્ટોઝનો કોઈ પ્રોબ્લેમ ન હોય તો પ્રોટીન ઇન્ટેક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ હોય તો સ્નેકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિફોર એન્ડ ડ્યુરિંગ ધ એક્સરસાઇઝ, સો દેટ તમારા શુગર ડ્રોપ ન થાય, ખાસ કરીને એ વ્યક્તિઓ જે ઇન્સ્યુલિનની દવાઓ લેતા હોય તો. ઓકે, આ થઈ ગયું તમારા પ્રોટીન ઉપર. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે કઈ ટાઈપની એક્સરસાઇઝ કરવી. તો ઓફકોર્સ જ્યારે તમે એક્સરસાઇઝ ચાલુ કરો છો ઓલવેઝ વોર્મઅપ ઇઝ મસ્ટ. 5-7 મિનિટનું કાર્ડિયો કે જેવું વોર્મઅપ જેવું કરી લીધું, એના પછી તમારે મેક્સિમમ ટાઈમ ફોકસ કરો કે તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, વેઇટ લિફ્ટિંગ પર આપો. ઓકે, આ મારું પર્સનલ ફેવરેબલ અને રેકમેન્ડેશન છે કે એક્સરસાઇઝ જ્યારે આપણે વેઇટ લિફ્ટિંગ કે પછી બોડીની રેઝિસ્ટન્સ ટ્રેનિંગ પણ આપણે કરીએ. રેઝિસ્ટન્સ ટ્રેનિંગમાં આપણે કંઈ વજન નથી ઉપાડતા, આપણે બોડીના જ વજનના હિસાબે કાર્ય કરે છે, જેમ કે સ્ક્વોટ્સ થઈ ગયા, પુશઅપ્સ થઈ ગયા. આવી એક્સરસાઇઝથી શું થાય કે બોડીને એક જોઈન્ટની ફ્લેક્સિબિલિટી વધે છે, સાથે સાથે મસલ ડેવલપ થવામાં બહુ ફાયદો થાય છે. મસલ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, મસલ જે છે એ આપણા શરીરનું મેટાબોલિઝમ કંટ્રોલમાં રાખે છે. ઓકે, ખાસ કરીને હાઇપોથાઇરોઇડ જ્યાં મેટાબોલિઝમ ઓલરેડી સ્લો હોય છે, એવી સિચ્યુએશનમાં જો અગર તમારા મસલ બિલ્ડઅપ થતા હશે તો મેટાબોલિઝમ તમારું ફાસ્ટ થશે, વેટ લોસ કરવામાં તમને આસાની થઈ જશે. અને આ બહુ એક મોટું મોટિવેશન ફેક્ટર હોય છે. તો મસલ બિલ્ડિંગ એક્ટિવિટીઝ પર વધારે ધ્યાન દેવાનું અને લેસ ઓન ધ કાર્ડિયક એક્ટિવિટી ઉપર. જો ટ્રેડમિલ કરવું હોય તો ઇન્ક્લાઇનેશનમાં તમે વોક કરજો. ભલે ભાગો નહીં, ઇન્ક્લાઇનમાં બહુ ભાગી નહીં શકાય, નોર્મલ સ્પીડ પર વોક કરી શકાશે, પણ એ તમને વધારે ટાઈમ ફેટ બર્નિંગ મોડ આપશે. ઓકે, તો વોર્મઅપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ડ્યુરિંગ ધ એક્સરસાઇઝ ટાઈમ આ બધી ટાઈપની એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝના પણ ગોલ રાખવો. જી હા, લોકો શું કરે છે, એક્સરસાઇઝ ચાલુ કરે એટલે ગોલ રાખે કે મારે આટલા કિલો વજન ઘટવું જોઈએ.
ગોલ શુડ બી એક્સરસાઇઝ ગોલ, કે હું અઠવાડિયામાં 5 દિવસ જિમમાં પહોંચી જઈશ, કે હું અઠવાડિયામાં આટલું મારી ધીરે ધીરે કરીને કેપેસિટી વધારીશ. ઓકે, આવા એક્સરસાઇઝ ગોલ હશે ને તો તમારા રિઝલ્ટ 100% આવશે. પણ જ્યારે વેટને ગોલ બનાવે છે ત્યારે જ લગભગ ડિમોટિવેશન જેવું થતું હોય છે, તો આને એવોઇડ કરો. ઓકે, નેક્સ્ટ છે કે સ્ટ્રેચિંગ. બિફોર એક્સરસાઇઝ અને આફ્ટર એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ કરો. સ્ટ્રેચિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મસલ્સને એ સ્ટ્રેચ કરે છે જેનાથી મસલમાં સ્પાઝમ નહીં આવે. નહીં તો શું થશે, એક્સરસાઇઝ કર્યા અને ઘરે જઈને પછી 4 દિવસ પથારીમાં. કેમ કે એટલું એક્સરસાઇઝ કરી લીધું કે મસલમાં નોટ્સ આવી ગયા, સ્પાઝમ થઈ ગયું, જેને લીધે દુખે. તો આ ન થવું જોઈએ. એના માટે તમારે સ્ટ્રેચિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અગર તમે રેગ્યુલર બેસિસ પર એક્સરસાઇઝ કરતા હો તો અઠવાડિયામાં એકાદી વખત તમે પ્રોપર મસાજ કરાવો, ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ, કાં તો મસાજમાં જઈને મસલ્સને સ્ટ્રેચિંગ કરાવો. જી હા, સ્ટ્રેચિંગ કાઇન્ડ ઓફ મસાજીસ આર વેરી વેરી એડવાઇઝેબલ. તેનાથી શું થાય કે આવા મસલમાં નોટ્સ નહીં આવે અને તમને પેઇન નહીં થાય. ઓકે, દેટ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે કે બોર્ડમ. જી હા, લગભગ લોકોનો બીજો એક પ્રોબ્લેમ એ છે કે એક્સરસાઇઝ કરતાં કંટાળો આવે. તો એક્સરસાઇઝ કરતાં કંટાળો આવતો હોય તો એ ટાઈમે તમારે શું મોટિવેશન કરી શકાય? તો સૌથી પહેલાં એવા કોઈ ફ્રેન્ડને, કાં તો તમારા મેરેજ થયા તો હસબન્ડ વાઈફ સ્પાઉસને લઈ જાઓ, જે તમારી સાથે જિમમાં આવે, એક્સરસાઇઝ કરે, તો એ એક મોટિવેશન થાય. અને એન્શ્યોર કરો જે પાર્ટનર તમે સિલેક્ટ કરો ને એ તમારા કરતાં વધારે મોટિવેટેડ જોઈએ. જી હા, કેમ કે તમે પોતે સુસ્ત હશો ને જો તમારું પાર્ટનર પણ સુસ્ત હશે તો પછી કોઈ એકબીજાને પુશ નહીં કરે. તો તમારું જે પાર્ટનર જે પણ તમે લેવાના હો એને થોડું તમારા કરતાં વધારે મોટિવેશન હોય એવું ધ્યાનમાં રાખો. ઓકે, સો પાર્ટનર ઇઝ મસ્ટ. સેકન્ડ છે કે ટ્રેનર. જી હા, લોકોને લાગે કે પર્સનલ ટ્રેનરના ખર્ચા કેમ કરવા, પણ જો પર્સનલ ટ્રેનર હશે ને એ તો તમને ફર્સ્ટ ઓફ ઓલ બહુ સારી રીતે એક્સરસાઇઝ કરાવશે, જેનાથી તમારી ઇન્જુરી થવાના રિસ્ક ઘટી જશે. ઓકે, બીજું તમને ટ્રેનર રોજ મોટિવેટ કરશે કે આટલું કરવાનું છે, તો એ તમારા માટે મોટિવેશન ફેક્ટર થશે. અને બાય ચાન્સ જો તમે એકાદ દિવસ એબસન્ટ થયા તો એ ટ્રેનર તમને પૂછે કેમ નહીં આવ્યા, તો તમે કોઈકને એક એકાઉન્ટેબિલિટી આવી જાય કે હા મારે કોઈકને જવાબ દેવાનો છે. તો જ્યારે એકાઉન્ટેબિલિટી આવે ને તો તમારા બંકિંગ ઘટી જાય અને એબ્સન્ટિઝમ ઘટી જાય અને એક્સરસાઇઝનો આખો ઉદ્દેશ્ય સોલ્વ થઈ જાય. ઓકે, તો પર્સનલ ટ્રેનર રાખવાના પોતાના એક અલગ અલગ બધા બેનિફિટ્સ છે. ઓકે, બીજું એક્સરસાઇઝ તમે કીપ સ્વિચિંગ એક્સરસાઇઝ. રોજ તમે કદાચ એકનું એક કરે રાખશો તો તમને બોર્ડમ આવી શકે. તમને પોતાને બોર્ડમ નહીં આવે પણ તમારા મસલ્સને પણ બોર્ડમ આવે. તો આજે એક પર્ટિક્યુલર બોડીનો ઓર્ગનને આપણે હેન્ડલ કરીએ. એક દિવસ શોલ્ડર કર્યા, એક દિવસ આર્મ્સ કર્યા, એક દિવસ એબ્સ, એક દિવસ લેગ્સ, એક દિવસ ગ્લુટ્સ. આ રીતે રોટેશન કરે રાખશો એક્સરસાઇઝ માટે તો અલગ અલગ દિવસે અલગ અલગ નવી નવી એક્સરસાઇઝ હશે, બોડીને એટલી બોર્ડમ નહીં થાય. ઓકે, અનધર વેરી સિમ્પલ ટિપ ઇઝ લિસન ટુ ધ મ્યુઝિક. લગભગ તો જીમોમાં મ્યુઝિક વાગતું જ હોય છે, પણ તમે પોતાના પર્સનલ માટે મોટું હેડફોનવાળું મ્યુઝિક લગાવી દો, જેનાથી તમને મ્યુઝિક સાંભળતા સાંભળતા વાંધો નહીં આવે. જ્યારે મ્યુઝિક સાંભળતા હો તો એવા ટાઈમે કદાચ તમને પોડકાસ્ટથી સાંભળો. અને ઘણી ખરી વખતે પોડકાસ્ટ બહુ એન્ગેજિંગ હોય છે, તો આપણને લાગે કે આ એપિસોડ પતાવો, તો એ એપિસોડ પતાવવાના ચક્કરમાં આપણે થોડી એક્સરસાઇઝ વધારે કરી નાખીએ છીએ. તો આ પણ એક સારું મોટિવેશન છે. બીજું છે કે ચીટ ચેટિંગ. જ્યારે તમે એક્સરસાઇઝ કરતા હો સાથે સાથે તમે તમારા પાર્ટનર સાથે કે કોઈની પણ સાથે વાત કરી શકો. મેક શ્યોર આપણે એક્સરસાઇઝ કરવા માટે જિમમાં જાય છે, વાતો કરવા નથી જતા. ઓકે, એટલે કામ પર ધ્યાન દેવાનું છે, પણ આ તમે સાઈડ બાય સાઈડ સાથે સાથે કરી શકો. ડમ્બલ્સ કરતા હોય તો કોઈની સાથે વાત કરીએ તો શું માઇન્ડ ડાયવર્ટ થઈ જશે અને માઇન્ડ ડાયવર્ટ થાય તમને ખબર નહીં પડે કે તમારો જિમનો 1 કલાક ક્યાં પતી ગયો. ઓકે, તો આ બધા બહુ નાના નાના નુસ્ખાઓ છે જે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો આઈ એમ શ્યોર તમને ઘણું બધું એક્સરસાઇઝનું બેનિફિટ થશે. ઓલવેઝ આઈ ટેલ ટુ ઓલ માય પેશન્ટ કે વેટ લોસ શુડ નેવર બી અ ટાર્ગેટ. ઓકે, કેમ કે વેટ લોસનો અગર તમે ટાર્ગેટ રાખીને એક્સરસાઇઝ કરશો ને તો ક્યારેક ઇનિશિયલ સ્ટેજમાં આ ડિફિકલ્ટ થઈ જાય. બિકોઝ જેવું તમે એક્સરસાઇઝ કરો મસલ બિલ્ડઅપ થવા માંડે અને જેવા મસલ બિલ્ડઅપ થાય થોડું વેટ વધે અને એ ડિમોટિવેશન ક્યારેય ન થવું જોઈએ. મસલ ગેઇન ઇઝ અ વેરી ગુડ થિંગ, કે જેટલું તમારું મસલ ગેઇન થશે ને એટલું તમારું મેટાબોલિઝમ વધવાનું છે અને એટલું તમારું એક્સરસાઇઝ જ્યારે તમે બંધ કરશો, બાકીના 23 કલાક જ્યારે આપણે એક્સરસાઇઝ નથી કરતા ત્યારે પણ આ મસલ બિલ્ડઅપને લીધે મેટાબોલિઝમ ફાસ્ટ રહેશે અને વેટ લોસ થશે. ઓકે, એટલે મસલ બિલ્ડિંગ
બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપર ટાર્ગેટ રાખો. જો તમારો ઇંચ લોસ થાય છે, વેરી ગુડ, ઇટ ઇઝ અ વેરી ગુડ મોટિવેશન. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ કરવાનું બંધ નથી કરવાનું. ઓકે, આ સૌથી મોટી પ્રોબ્લેમ લોકો ક્રિએટ કરે છે જ્યારે એ લોકોને એટલું રિઝલ્ટ નથી આવતું. તે એક્સરસાઇઝ બંધ કરે, આ કરીને કાંઈ મતલબ નથી, જેવું બંધ કરે એટલે વજન વધી જાય. આ સૌથી કોમન તમે સાંભળ્યું હશે લોકો એકબીજાને કોમેન્ટ કરતા, એક્સરસાઇઝ બંધ કરે ને એવું વજન વધી જાય. ભલામણા વજન વધી જ જાય ને. જ્યારે તમે એક્સરસાઇઝ કરતા હતા તો તમે કેલરી બર્ન કરતા હતા. ઓકે, હવે તમે નથી કરતા તો એનું ઇફેક્ટ તો આવવાની. આપણે જ્યાં સુધી જમીએ છીએ ત્યાં સુધી ભૂખ નથી લાગતી, પણ જેવું જમવાનું બંધ કરે, ઉપવાસ કરે તો ખબર પડે કે ભૂખ કોને કહેવાય. સેમ અપ્લાઇઝ ટુ એક્સરસાઇઝ. એક્સરસાઇઝના બેનિફિટ્સ આ વિડીયોના બિયોન્ડ ધીસ વિડીયો છે. ઓકે, નોટ ઓન્લી તમને થાઇરોઇડ અને બીજા હોર્મોન્સ મેનેજ કરવામાં ઇઝી આપશે, બટ તમારું ઇન્સ્યુલિન હોર્મોન રેગ્યુલેટ કરશે. અને જેટલું ઇન્સ્યુલિન રેગ્યુલેશન હશે એટલું તમારું વેટ લોસ ઓર થશે. એટલે ડાયરેક્ટલી નહીં બટ ઇનડાયરેક્ટલી તમને ઘણા બધા એવા બેનિફિટ્સ આવશે જે તમને એક્સરસાઇઝથી મળી શકશે. ઓકે, આ તો આજનો વિડીયો જેના પર આપણે ટિપ્સ ઓન ધ રાઇટ એક્સરસાઇઝ જે થાઇરોઇડ પેશન્ટ માટે હોવું જોઈએ એના ઉપર વાત કરી. આઈ હોપ વિડીયો પસંદ આવે, તમે થોડી જાગૃતતા આવી કે ચલો જીમ જઈએ, એક્સરસાઇઝ કરીએ. અગર થયું હોય તો જોઈન કરી લો જીમ, નજીકમાં એક્સરસાઇઝ કરો. અને જો બાય ચાન્સ જીમ પોસિબલ નથી તો થોડા વેટ લઈ આવો, ડમ્બેલ્સ લઈ આવો અને ઘરે ને ઘરે એક્સરસાઇઝ કરો. આજકાલ આ યુટ્યુબનો જમાનો છે, એટલા બધા વિડીયો તમને મળી આવશે, તમે પોતે પણ કરી શકો. પણ ખાલી એક વસ્તુનું ધ્યાન દેજો, રાઇટ ટેકનિક ફોલો કરજો, નહીં તો મસલ ઇન્જરી થઈ શકે. ઓકે, આઈ હોપ વિડીયો પસંદ આવ્યો. અગર હા તો લાઇક બટન પર ક્લિક કરજો. અને જો આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો તો આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા સબસ્ક્રિપ્શન મને એન્કરેજમેન્ટ આપે છે આવા વિડીયો બનાવવા માટે. આપણે પાછા મળશું બીજા એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.